વિના આટલું મોટું એમનો સેવા છે સમાજ માટે, તો ખૂબ ખૂબ આનંદની વાત કહેવાય અને એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હું બોલો જગત જનની મા ઉમિયા. આજે અમેરિકા એમાં પણ વિદેશની ધરતી ઉપર આપણી કુળદેવી એવી મા ઉમિયાનું અહીંયા જ આપ સૌએ સાથે મળી સમાજને એક સાથે રાખવા માટેનું એક ધાર્મિક સ્થાન એટલે કે આપણા ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કરી તમે બધા સાથે રહી દરેક તહેવાર આપણા હિન્દુ ધર્મના જેટલા પણ તહેવાર આવે છે બધા તહેવારને ખૂબ સારી રીતે સાથે રહી અને તમે બધા જે ઉજવો છો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હું 2007માં જ્યારે પહેલી વખત અમેરિકામાં આવ્યો અને એ જ વખતે નવરાત્રિ હતી. એ નવરાત્રિની અંદર પણ આ હોલની અંદર મારે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થવાનું થયું હતું. એ પછી અનેક વખતે અમેરિકાના પ્રવાસમાં આવવાનું થયું. જેટલી પણ જગ્યાએ મા જગતજનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ થાય એમાં લગભગ મેં આખા અમેરિકાની અંદર હાજરી આપી છે. અને હું પહેલાંથી જ આપણી કુળદેવી એટલે કે આપણી માતા અને એને જો નમન ના કરીએ તો હું માનું છું ત્યાં સુધી આપણી જે દ્રષ્ટિ છે એ શોર્ટ થતી જાય છે. અને એવી આ જગતજનની એ વિશ્વ લેવલે આજે એટલી બધી આપણા બધાને પાટીદાર સમાજ માટે જે તમે બધા આપણા પરિવારના તમને મને બધાને ખબર છે કે 50 વર્ષ પહેલાં આપણી કઈ પરિસ્થિતિ હતી અને અત્યારે આપણે કઈ પરિસ્થિતિમાં આપણે નિર્માણ આગળ વધી રહ્યા છે. એમાં મા જગતજનની મા ઉમિયાનો ખૂબ આપણા ઉપર ઉપકાર છે અને એનો એવી આસ્થા અને શ્રદ્ધા સાથે આપણે બધા જોડાયા છે. આજે તમે બધા દર પૂનમે નવરાત્રિની અંદર આટલી બધી સારી એવી ધાર્મિક ભાવના સાથે જોડાઈ અને આજના આ દર પૂનમે તમે જે રીતે અહીંયા આહ્વાન કરી અને બધાને સાથે રહી આપણી ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરવાનું તમે બધા જે કામ કરો છો ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે આપણે આ જ પ્રમાણે સમાજ સાથે જોડાઈ હું એટલું જ મારા જીવનના અનુભવની વાત કરું કે સમાજનું કામ કરીએ એની અંદર કોઈક આપણને સાચા ખોટા બધું જ કહે પણ આપણી ભાવના જ્યારે સમાજને સાથે રાખવાની હોય તો હું માનું છું ત્યાં સુધી આપણે જે કલ્પના છે ને એ કલ્પનાથી પણ આગળ વધી શકીએ છીએ. હું પણ સમાજનું ત્યાં નેતૃત્વ કરું છું લગભગ છેલ્લા 25 વર્ષથી. આપણું એક એજ્યુકેશન ટ્રસ્ટ મારે થોડીક તમારા બધાની વચ્ચે વાત કરવી છે.